ઈડરના જાદા અંડરબ્રિજ જળબંબાકાર અને ગામ સંપર્ક વિહોણા જનજીવન પ્રભાવિત। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ખાતે આવેલા રેલવે અંડરબ્રિજમાં રાત્રિ દરમિયાન પડેલ ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે, જે પરિણામે આસપાસના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને સ્થાનિક જનજીવન પર વ્યાપક અસર પડી છે। જળબંબાકાર અંડરબ્રિજ જાદર ખાતે રેલવે લાઇન પર બનાવવામાં આવેલો અંડરબ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે। રાત્રિ દરમિયાન વરસેલ ભારે વરસાદના કારણે પાણીનો નિકાલ ન થતા પરિસ્થિતિ સર્જાઈ છે। અંડરબ્રિજમાં પાણી ભરાવાના કારણે જાદર, અરોડા, રુદરડી, લાલપુર, સપ્તેશ્વર તેમજ જાદર, ચડાસના, ભુવેલ અને દરામલી જેવા ગામોનો સંપર્ક કપાઈ ગયો છે। આ ગામોના લોકો માટે અવરજવર અશક્ય બની ગઈ છે। સવારના સમયે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ, ધંધા રોજગાર અર્થે અવરજવર કરતા લોકોને દૈનિક પ્રવૃત્તિ માટે બહાર નીકળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અડધે રસ્તે અટવાઈ પડ્યા અને વાહનોની લાંબી કતારો જોવા મળી। રેલવે ઓથોરિટી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે, પરંતુ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે, જેના પર સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને અંડરબ્રિજને વાહન વ્યવહાર માટે પુનઃ કાર્યરત કરવાની માંગ કરવામાં આવી છે। લાંબા સમય સુધી આ પરિસ્થિતિ રહે તો ગામડાઓના લોકોની દૈનિક જરૂરિયાતો પર ગંભીર અસર પડી શકે છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।